હવે આપણે એમ સમજી શકીએ કે ભાઈ દેહ અને કૃતિ તો અનિત્ય છે, નિત્યતા કેમ કહેવાય? તો એની ગોકુલનાથજી સ્પષ્ટતા કરે છે કે હવે આપ કહે છે કે બધી પ્રકારથી આ જીવ દેહ કૃતિનાંચ ભિન્નત્વ નિત્યતા શ્રુતે હે, એ આ પ્રકારથી એનું જે ભિન્નત્વ છે જીવ દેહ કૃતિનાંચ ભિન્નત્વ નિત્યતા શ્રુતે હે, એટલે એ જીવ દેહ અને ક્રિયા આ ત્રણેયની ભિન્નતા અને નિત્યતા, આ વસ્તુ કહે છે કે હવે દેહ ક્યાંથી નિત્ય કહી શકાય? અહીં તો એમ કીધું નિત્યતા અને ભિન્નત્વ જે છે, તો દેહ તો નિત્ય નથી, પણ ત્યાં એમ કીધું છે કે દેહ એક આ સ્થૂળ શરીર નાશ પામે છે, પણ એક લિંગ શરીર હોય છે અંદર. આ સ્થૂળ શરીરની અંદર એક લિંગ શરીર છે કે જેની અંદર બધા જ પ્રકારના આપણા કર્મ જે છે એ આપણા પૂર્વ દેહના જે ધર્મો છે એના આધારે આ લિંગ દેહ છે એમાં બધું સ્ટોર થાય છે. જેમ કે કોમ્પ્યુટર આવડું મોટું હોય ને મેમરી કાર્ડ આટલું નાનું હોય, એ મેમરી કાર્ડ જેવું અંદર પાછું એક જે કરો છો ને બધું સ્ટોર થાય છે એની અંદર. એ લિંગ શરીર એવું છે, શાસ્ત્ર કહે છે. કોમ્પ્યુટર ગમે એટલું મોટું હોય, મેમરી કાર્ડ નાનું, એમાં બધું સ્ટોર થતું હોય, બધું એક જગ્યાએ બધું સ્ટોર થાય જેટલું કરે એ શાસ્ત્ર કહે છે અંગુષ્ઠ માત્ર છે. આખું દેહ છે એમાં લિંગ શરીર કેટલું છે? અંગુષ્ઠ જેટલું છે, અંગુષ્ઠ માત્ર. અને અંગુષ્ઠ માત્ર છે એ મેમરી કાર્ડ છે, આખા આપણા કોમ્પ્યુટરનું એ મેમરી કાર્ડ જેવું છે કે આમાં બધી મેમરી જે છે એ જગ્યાએ સ્ટોર થાય છે. જે કે કરો છો, ભગવાન કહે છે મેં તો બનાવી દીધા, જે કરશો એમાં સ્ટોર થયા કરશે, ભેગું થયા કરે, સંચયિત એમાં અંદર થયા કરે. પછી આ દેહ છૂટી જાય ત્યારે આ લિંગ શરીર જે છે એની અંદર આત્મા છે. એ લિંગ શરીરમાં આત્મા રહેલો છે. આપણે બધાની અંદર છે, ઘણા કે આવતી આપણામાં થોડું હોય આવું અંદર છે, આ પાર્ટ આવો બનેલો છે આખો. આ જે કાંઈ કરો છો તમે બધું એમાં સ્ટોર થાય છે. ભગવાન તો બનાવી દીધા, મેમરી કાર્ડ મૂકી દીધો, જેમ કોમ્પ્યુટર ચલાવે એ જાણે, જે મેમરી નાખશે એવું સ્ટોર થયા કરશે. કેટલાકને આપણે પુષ્ટિમાર્ગી ઘણા એ પોતાના કોમ્પ્યુટરમાં, પોતાના મોબાઈલમાં આખા પુષ્ટિમાર્ગી ધોળ પદ કીર્તન જે સ્ટોર કરે થાય એવું વગડે. એમાં જે સ્ટોર કરે આની અંદર ધોળ પદ કીર્તન ષોડશ ગ્રંથ પ્રવચનો ઘણા બધું સ્ટોર કરતા હોય, પછી એ જે સ્ટોર થયું એ વાગે. પછી આ દેહ કદાચ છોડી દે, આ બોડી એને છોડી દે, પણ એ કાર્ડ લઈને બીજામાં નાખો, બીજી બોડીમાં નાખો, તો એ જે આમાં સ્ટોર થયું એમાં પાછું આવે. એ આ બોડી કાઢી નાખ્યું, એમાંથી મેમરી કાર્ડ કાઢી લે, કાઢીને બીજામાં નાખે એટલે જે બધું સ્ટોર થયું એ બધું ત્યાં પાછું વાગે. ત્યાં વાગે તો એ જ જ્યાંમાં થયું હોય એ. આ જ રચના અહીંયા જ છે. આ આખું આવું જ મોબાઈલ જેવું આ રચના આપણી એવી છે કે જે આમાં એક નાનું મેમરી કાર્ડ છે. એટલે અંગુષ્ઠ માત્ર શાસ્ત્ર કહે છે કે આ દેહની અંદર એક અંગુષ્ઠ માત્ર પુરુષ, એક અંગુષ્ઠ માત્ર એક લિંગ દેહ છે, અને એની અંદર આત્મા છે. અને જ્યારે દેહ છોડે છે ત્યારે આ લિંગ દેહમાં જે સ્ટોર કર્યું હોય એ પ્રમાણે બીજા દેહમાં ધારણ કર્યા પછી એવા પ્રકારથી એના ધર્મ. એટલે ઘણા કહે છે આ દેહ નાશ પામ્યો, પણ લિંગ દેહ થોડો નાશ થયો છે, દેહની પણ નિત્યતા થઈ કે નહીં? એટલે જેટલું આમાં નાખશો સ્ટોર કરશો એ જ પાછું થવાનું છે. આમ બીજો દેહ છૂટી જાય, પ્રવાહ હોય, પ્રવાહી દેહ એવો હોય, પાછું બીજો દેહ એને પ્રાપ્ત થાય, પછી એની દેહ હોય એવી જ કૃતિ થવાની છે. એ દેહ હોય એવી જ એની કૃતિ થવાની છે. જેવો દેહ હશે એવી કૃતિ થશે. આ બધું નિત્ય ચાલુ રહે છે. નિત્યતા શ્રુતે હે. એક ભગવત ભક્તિ હોય તો બધું આની ઇરેઝ થઈ જાય, મેમરી બધી ભગવત ભક્તિથી ઇરેઝ થઈ જાય. ભગવત ભક્તિ હોય તો ખરાબ મેમરી જેટલી આમાં સ્ટોર કરી હોય, ઘણા એના મોબાઈલ હોય તો આપણે જોવા જવા ન હોય, એ બતાવે નહીં, એવી મેમરી ભરી હોય આની અંદર. એવા બધા તૂત ભર્યા હોય, એ મોબાઈલ અદવાઈ ન દે કોઈને, એમાં એવા બધા તૂત હોય, બધા પ્રવાહી એવા તૂત ભરીને બેઠા હોય. આમાં કોઈ આમાં ભક્તિનું તૂત લઈને બેઠા હોય, મર્યાદાવાળા મર્યાદાનું લઈને બેઠા હોય. એટલે મોબાઈલમાં હમણાં મેં ઓલો રિંગટોન નાખ્યો, ઘણા મોબાઈલ બંધ કરી દે. આવો કંઈ બાળકનો મોબાઈલ હોય, મેં એ ગાયત્રી મંત્ર નાખ્યો છે એની અંદર, તો કે પુષ્ટિમાર્ગનું ન હોય આવું. એટલે વગાડે તો ગાયત્રી મંત્ર વાગે બંધ કરી દે કે આપણે હોય ગાયત્રી મંત્ર. એટલે મહાપ્રભુજી કહે છે બીજ છે આ પુષ્ટિમાર્ગનું ગાયત્રી, અને આપણે ગાયત્રી ભાષ્ય લખ્યું છે. આમાં શું મર્યાદા? આમાંથી વેદનું બીજ છે. ઘણા મારા મોબાઈલ હમણાં રિંગ ઓલા ફ્રી હતું, ગાયત્રી મંત્ર ઓલા કંપનીમાંથી આવ્યો કે ભાઈ આ ફ્રી રાખવું હોય, એક હનુમાનજીનું ચાલીસા, હનુમાન ચાલીસાનું એક કંઈક ચોપાઈ હતી કે આ ફ્રી તમને આપવામાં આવે. મેં કીધું ગાયત્રી મંત્ર નાખો. એટલે મેં કીધું ગાયત્રી મંત્ર ચાલશે, મેં ફ્રી છે એટલે. ઘણા વૈષ્ણવ ફોન કરે છે કે એક બે વખત તમે કાપી નાખીએ છીએ, ગાયત્રી મંત્ર વાગે છે. ગાયત્રી મંત્ર બીજ છે. મહાપ્રભુજી ગાયત્રી ભાષ્ય લખ્યું છે, વેદનું બીજ ગાયત્રી છે. એટલે પુષ્ટિ માર્ગ જે છે એમાં ગાયત્રી છે, ગાયત્રી મંત્રનું સ્થાન છે, વેદનું બીજ છે ગાયત્રી. તો ઘણા આવું હોય, આ તો મર્યાદા.
એટલે મેં કીધું એટલે જ ઘણા તો ઝટકો મારીને મોબાઈલ મેં સારું નહીં તમારે બંધ કરી દે સારું ને એટલા ઓછા વાગે. આમાં ગાયત્રી મંત્ર ઝટકો લાગે તો બંધ કરી દે એટલે એટલી રિંગ ઓછી આવે, એમાંય વાંધો નથી. કાંઈ રિંગ ઓછી આવે તો કંઈ વાંધો નથી. પણ પુષ્ટિ માર્ગમાં ગાયત્રી મંત્ર હોય પણ પુષ્ટિની માન્યતા જ કંઈક જુદી પ્રકારની છે. એટલે પુષ્ટિ માર્ગમાં પણ ગાયત્રી છે. અને ગાયત્રીને મહાપ્રભુજી ભાષ્ય ગાયત્રી ભાષ્ય શું કામ લખે? ગાયત્રી વ્યાખ્યા નામનો શ્રી ગુસાઈજીનો ગ્રંથ ગાયત્રી વ્યાખ્યા શ્રી ગુસાઈજીએ કરી છે. એટલે આ પ્રકારથી આવા ગ્રંથો જો પ્રાપ્ત છે તો આનો કંઈ પુષ્ટિમાર્ગી સ્થાન હોય તો જ ગુસાઈજી મહાપ્રભુજી કંઈક એમાં એ લખે, એના ઉપર ટીકાઓ લખાણી છે પુરુષોત્તમજી આદિ. તો બધું આપણે જોઈએ તો ઘણું બધું પુષ્ટિમાં અલગ પ્રકાર દેખાય છે. આપણી પુષ્ટિની માન્યતા બહુ કુંઠિત છે, કૂવાના દેડકા જેવી છે. એને બહારનું જલ જોયું જ નહીં, કૂવામાં પડ્યો હોય તો સરોવર હોય એને ખબર જ ન હોય, સરોવરની ખબર ન હોય, સમુદ્રની ખબર ન હોય, એનામાં કૂવામાં છે એટલું જ બધું પર્યાપ્ત છે, આનાથી બહાર કંઈ હશે જ નહીં. પુષ્ટિમાં પણ બહુ મોટું છે પુષ્ટિનું એ વ્યાપ, કે જલ ઘણું બધું બહાર બીજું પણ છે. પણ કૂવામાં રહેલો દેડકો કૂવાથી બહાર કંઈ જોયું જ ન હોય તો એને ક્યાંય ખ્યાલ નહીં આવે કે કેટલું આનો વ્યાપ છે. એટલે જીવ દેહ કૃતિનાંચ ભિન્નત્વ નિતતા સ્તે એ યથા તદ્વત પુષ્ટિ માર્ગે દ્વયોરોપી નિષેધતા. એટલે કે મર્યાદા માર્ગી વગેરેની જે દેહ કૃતિ વગેરે એ પણ અહીં જે છે એ છે, અહીં હોઈ શકે નહીં. આવી રીતે બંનેનું પણ ત્યાં આ રીતે ત્યાં ભિન્નતા છે, નિત્યતા અને ભિન્નતાનો ત્યાં ઉલ્લેખ. આ રીતે પ્રમાણ ભેદાદ ભિન્નો હિ પુષ્ટિ માર્ગો નિરૂપિતા. પ્રમાણ ભેદાદ ભિન્નો હિ પુષ્ટિ માર્ગો નિરૂપિતા. એટલે પ્રમાણ ભેદ કયો થયો? અહીં પ્રમાણ ભેદ શું થયું કે यहाँ અનુગ્રહ એ જ પ્રમાણ હોવાથી એ પ્રમાણ ભેદ એ પ્રમાણ ભેદથી પણ આ માર્ગ ભિન્ન છે. અને જીવ દેહ કૃતિનાંચ ભિન્નત્વ નિત્યતા સુતે એ આ પ્રકારથી મર્યાદા માર્ગનો અને પ્રવાહ માર્ગનો આ પુષ્ટિ માર્ગમાં નિષેધ છે. કારણ કે બંનેની નિત્યતા જીવ દેહ કૃતિ જીવ છે, પુષ્ટિ જીવ છે. તો પુષ્ટિ દેહ એવો છે કે ભગવત સેવાને અનુકૂળ છે, મર્યાદાના કાર્ય કરવા માટે કે પ્રવાહી કાર્ય કરવા માટે એનો દેહ અનુકૂળ નથી. એનો જીવ પુષ્ટિનો છે, દેહ પુષ્ટિનો છે કે ભગવત સેવા સિવાય બીજા વિષયને કંઈ ગ્રહણ કરતા એને ભગવત સેવામાં અનુકૂળ છે. હવે એને અનુષ્ઠાન કરવા બેસાડો, કોઈ વૈદિક હોમ એ કરવા બેસાડો, એને અનુકૂળતા નહીં આવે કે ન એને કોઈ વિષય ભોગાદીની અનુકૂળતા આવે, એની દ્રષ્ટિ પણ એવી નહીં જાય. એ તો એનો પુષ્ટિનો જો દેહ છે, પુષ્ટિનો એ દેહ છે તો ભગવાનની સેવામાં જ અનુકૂળ છે, ભગવત કાર્યમાં અનુકૂળ છે, અન્ય કોઈ કાર્યમાં અનુકૂળ નથી. એની કૃતિ પણ એવી જ છે, જીવ દેહ અને કૃતિ એની કૃતિ પણ એવી જ છે કે ભગવત સેવા કથા ગુણગાન એની અંદર ખૂબ પ્રવીણ, એની અંદર એકદમ એને આનંદ આવે છે, અનુકૂળ છે. અને એનાથી વિરુદ્ધ, એનાથી જે કાંઈ પણ વિરુદ્ધ હોય તો એ પ્રવાહની હોય કે મર્યાદાનું હોય એની કૃતિ એવી હોતી નથી. એટલે કે જેમ પ્રવાહનો નિષેધ છે એવું નથી. પ્રવાહ એટલે કે જેની અંદર વિષય ભોગાદી જે છે એ પ્રવાહી વૃત્તિ છે, જન્મરણનું ચક્ર લૌકિકમાં જ રચા પચા રહેવું વગેરે જે કાંઈ છે એ પ્રવાહી વૃત્તિ છે. જો પ્રવાહનો જ પુષ્ટિ માર્ગમાં નિષેધ છે એમ નહીં, મર્યાદાનો પણ નિષેધ છે. એ મર્યાદા માર્ગમાં અનુકૂળતા નહીં સાધી શકે, મર્યાદા માર્ગમાં પણ અનુકૂળતા નહીં સાથે. યજ્ઞ યાગાદીમાં બેસવું પડે તો એને અનુકૂળતા નહીં આવે, યજ્ઞ યાગાદીમાં કરવું પડે એટલે કરે, પણ યજ્ઞ યાગાદીમાં ઓતપ્રોત ન થઈ ગયો હોય કારણ કે થઈ શકે જ નહીં, કારણ કે પુષ્ટિ જીવ ન થઈ શકે. પણ એ વૈદિક કાર્યને કરવું પડે છે એટલા માટે કરે છે, ભગવાનની આજ્ઞા છે એટલા માટે કરે છે, પણ અનુકૂળ નથી. એટલે જીવ દેહની આ આકૃતિ આવી જ છે. અને નિત્યતા જે ગોકુલનાથજી બતાવી કે ભાઈ લિંગ શરીર છે તો નિત્ય છે, એમાં જ બધું સ્ટોર થાય છે. અને એક દેહમાંથી બીજા દેહમાં એ જાય છે. અને જ્યારે એ કર્મનો બધો જ એને આખી મેમરી લેસ થઈ જાય ત્યારે લિંગ દેહ છૂટીને એ આત્માથી ભગવાનના ચરણાવિંદમાં પહોંચી જાય. લિંગ દેહનો પણ નાશ થઈ જાય છે. ક્યારે કે હવે જન્મ લેવાનો ન હોય એવી અવસ્થા આવી જાય ત્યારે એને લિંગ દેહનો પણ એ નાશ થઈ અને આત્મા એ ભગવાનમાં વળી જાય છે. આ પ્રકારથી મુક્તિનો આપણો જે જન્મથી લઈને હજારો વર્ષનું ચક્ર કાપી છેલ્લે આમ પહોંચાય છે. આ બધું આપણે શાસ્ત્ર દ્વારા સમજી શકાય છે કેમ આપણે આપણી સફર થાય છે. આવી સફર આપણે કરવાની હોય છે. પણ આ ભગવાનની લીલા એવી છે કે ગર્ભમાં હોય છે ત્યારે બધી સ્મૃતિ હોય છે આ બધા ચક્રોની, આ તે પોતાના જન્મોની, પણ બહાર નીકળ્યા ભગવાને બહાર એ ગર્ભમાં પ્રાર્થના કરે છે જીવ કે હવે મારે આમાં નથી આવવું, બહાર નીકળો, છૂટો મૂકો, કોણ ભગવાન કોણ જન, પાછો એના કાર્યમાં લાગી ગયો. 100 જન્મની કે સ્મૃતિ એને ગર્ભમાં હોય છે. આપણે બધાને પણ હશે, પણ બહાર નીકળ્યા બધું ભૂલી ગયા. પછી પાછું એ નહીં ચાલુ ચક્ર પુનરપી જન્મમ પુનરપી મરણમ. એટલે હવે ક્યારે ક્યાંક જે થાકશે એ કંઈક કિનારો શોધશે કે હવે બહુ થાય કા,
એટલે ભક્તો એમ કહે છે, દુઃખ આવે છે તો ભક્તો એમ થાય કે આમાંથી આસક્તિ છૂટે, અમારી પર કૃપા કરી રહ્યા છે પ્રભુ, કે દુઃખ આવે તો હવે થાકે તો આમાંથી, ને થાકે જ નહીં તો એ પાછો મદમસ્ત બનીને ફર્યા કરશે, થાકી જાય હવે નહીં. એટલે ત્યારે એ કંઈક કિનારો શોધશે મર્યાદાનો કે પુષ્ટિનો. એટલે જીવ, દેહ અને ક્રિયા આ બંને જે છે આ પ્રકારથી પ્રમાણ ભેદાત ભિન્નો એ પુષ્ટિ માર્ગો નિરૂપિત. અને આ ત્રણેય સર્ગ કેવી રીતે થયો એ આપણે હવે કાલે જોશું, કે આ ત્રણેયની રચના કેમ કરી ભગવાને. તો ઈચ્છા માત્રેન મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિહિ વત્સા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. તો ભગવાને ત્રણ પ્રકારથી સૃષ્ટિની રચના કરી. એ મહાપ્રભુજી ક્રમબદ્ધ બતાવતા જાય છે. ત્રણ પ્રકાર અલગ થયા, ત્રણ સૃષ્ટિ ભગવાને જ પ્રકટ કરી. પોતાની ઈચ્છા, ત્રણેયમાં ઈચ્છા તો છે, પણ અહીં ઈચ્છા કેવી છે કે આટલા જીવોને મારે એ પ્રવાહી બનાવવા છે, જન્મરના ચક્રમાં જ રાખવા છે, મારે પ્રાપ્તિ ક્યારેય ન કરી શકે એવા બનાવવા છે. એવી ભગવાનની જ્યારે ઈચ્છા થઈ, એવી ઈચ્છાથી ભગવાને આ પ્રવાહી સૃષ્ટિ એ પ્રકટ કરી. એટલે ઈચ્છાથી ભગવાને ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિહિ, એ પ્રવાહની આ રચના આવી ઈચ્છાથી ભગવાને પ્રવાહ સૃષ્ટિ પ્રકટ કરી. વત્સા વેદ માર્ગમ હિ, પોતાની વાણી, વેદ છે ભગવાનની વાણી છે. આ વાણીમાં જ એ વાણીને આધીન, વાણીથી એનો કંટ્રોલ થાય, એનું નિયંત્રણ થાય વાણીથી. એવી એક સૃષ્ટિ પ્રકટ કરી કે વાણીને આધીન, ભગવાનની વાણીને આધીન જીવે. ઓલા મનને આધીન, મન ફાવે એમ કરે પ્રવાહી. આ વાણીને આધીન થઈને એ ભગવાનની વાણીની સૃષ્ટિ છે. અંતે એને ફલ પણ જે ભગવાનની વાણી દ્વારા જે કંઈ વેદમાં લખ્યું એ ફલને જે પ્રાપ્ત કરે છે, વેદોક્ત ફલને પ્રાપ્ત કરે, એવી એક સૃષ્ટિ પ્રકટ કરી. વત્સા વેદ માર્ગમ હિ, અને પુષ્ટિ એટલે અક્ષર બ્રહ્મની જે સૃષ્ટિ છે, મર્યાદા એટલે વેદથી પ્રકટ કરી, અક્ષર બ્રહ્મમાંથી જે પ્રકટ થઈ એ વૈદિક સૃષ્ટિ, એ પણ આપણે એમાં અર્થ લેવામાં આવે છે. અને છેલ્લે પુષ્ટિ, પુષ્ટિમ કાયેન નિશ્ચય, પોતાના શ્રીઅંગમાંથી જ જે સૃષ્ટિ પ્રકટ કરી એ પુષ્ટિ સૃષ્ટિ છે. ભગવાનની સૃષ્ટિ આ જે વિધાતુર વ્યતિરેકીની, વિધાતુ એટલે કે બ્રહ્માજીથી અલગ સૃષ્ટિ ભગવાને પોતાના શ્રીઅંગમાંથી જ જે પ્રકટ કરી, મન, વાણી અને શ્રીઅંગથી જે સૃષ્ટિ પ્રકટ કરી એ પુષ્ટિ, પુષ્ટિમ કાયેન નિશ્ચય. વત્સા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. પુષ્ટિ સૃષ્ટિ જે છે ભગવાને પોતાના શ્રીઅંગમાંથી પ્રકટ કરી. હવે આવું શું કામ પ્રકટ કર્યું? આમાં હવે આને જે સર્વ સામર્થ્યવાન હોય એને કોણ કહી શકે? હવે આવી ભગવાનની ઈચ્છા કોણ કરી એમ તો કહી શકાશે નહીં. પણ આ શું કામ કર્યું કે ત્રણ પ્રકારની ભગવાનની ઈચ્છા, કે અમુક જીવો એ મને પ્રાપ્ત ન જ થાય એવી ઈચ્છા ભગવાન, એવી ઈચ્છા ભગવાને કરીને જે સૃષ્ટિ કરી કે મને અમુક જીવ તો ક્યારેય મામ અપ્રાપ્ય કોંતેય તતો જાનતી અધમામ ગતિમ, એટલે માને ક્યારેય પ્રાપ્ત થાય જ નહીં એવી એક સૃષ્ટિ કે મને ભૂલી જ જાય અને એના વિષય ભોગાદીમાં રત થઈ જાય ને મને ભૂલી જાય. એટલે એવી એક સૃષ્ટિ ભગવાને એવી ઈચ્છાથી જે સૃષ્ટિ પ્રકટ કરી એ પ્રવાહી સૃષ્ટિ છે. જે સૃષ્ટિ એવી સૃષ્ટિ પ્રકટ કરી કે જે પોતાની વાણી જે છે એનાથી એનું નિયંત્રણ થાય અને વાણીને આધીન રહે, એનું ફલ પણ પોતાની વાણીને અનુસાર રહે. એટલે કે એ ભગવાનનો જે વેદ જે છે એ વેદ માર્ગમાં નિષ્ઠાવાળી એક સૃષ્ટિ પ્રકટ કરી કે અમુક જીવો જે છે આ બધા વૈદિક સાધનો કરી અને મોક્ષને પ્રાપ્ત થાય, આવી ભગવાનની ઈચ્છા થઈ અને એ સૃષ્ટિ જે પ્રકટ કરી આ રીતે વેદોક્ત માર્ગનું અનુસરણ કરી અને મોક્ષને પ્રાપ્ત થાય એવી ભગવાનની ઈચ્છાથી જે સૃષ્ટિ પ્રકટ કરી એ મર્યાદા સૃષ્ટિ કહેવાય છે. અને અમુક સૃષ્ટિને અમુક જીવોને એ માટે પ્રકટ કર્યા કે મારી સેવા કરે અને કોઈ પણ સાધનનો આશ્રય ન કરે, કેવલ મારો જ આશ્રય કરે અને મારા સ્વરૂપને જ પ્રાપ્ત કરે એવી ભગવાનની ઈચ્છાથી જે સૃષ્ટિ પ્રકટ કરી એ પુષ્ટિ સૃષ્ટિ છે. એને કહે પુષ્ટિમ કાયેન નિશ્ચય. આ ત્રણ પ્રકારની ઈચ્છાથી ત્રણ પ્રકારની સૃષ્ટિ પ્રકટ થઈ. મૂલેચ્છાત ફલમ લોકે વેદોક્તમ વેદિકે અપી ચ, અને કાયેન તો ફલમ પુષ્ટો ભિન્નૈચ્છાતોપી નહીં કથા. ઈચ્છા પણ ભગવાનની અલગ અલગ પ્રકારની છે. ભિન્નૈચ્છાતોપી નહીં કથા, અલગ અલગ પ્રકારની ભગવાનની ઈચ્છા બધામાં છે, નકર સૃષ્ટિ થાય જ નહીં. ભગવાનની ઈચ્છા પણ બધી ઈચ્છા એક પ્રકાર નથી. આ જીવો મને કોઈ દિવસ પ્રાપ્ત ન થાય, ભગવાને પ્રકટ કર્યા, પ્રકટ ભગવાને કર્યા, પણ મને કોઈ દિવસ મળી શકે નહીં એવા બસ જાઓ, જન્મી લીધા જાઓ, આનંદથી જીવા કરો, મયરા કરો, મને કોઈ દિવસ પ્રાપ્ત થવા નહીં, દૂર રહો મારાથી. ચાલો એ સૃષ્ટિ પ્રકટ થઈ ગયા, એ તો એનું કાર્ય બરાબર બજાવે છે.
બરાબર બજાવે છે. ઘણા કહે છે કે અમારા ઘરમાં અમે સેવા કરીએ છીએ, કોઈ અનુકૂળ થતું નથી, બધા ટીવી જોયા કરતા હોય છે, કોઈ છાપા વાંચ્યા કરતા હોય છે. મેં કીધું એની માટે પ્રવાહી જીવોને તો ભગવાને ટીવી જોવાનું એટલા માટે ટીવી બનાવ્યા છે અને એટલા માટે છાપા આવે છે, તો એનું કાર્ય બરાબર કરે છે. તને તું તારે પુષ્ટિ માનતો હો તો તું સેવામાંથી અહીંયા શું કામ ધ્યાન રાખે છે? તું તારી જાતને પુષ્ટિ માનતો હોય તો તું એ શું કામ જોવે છે? કૃષ્ણને જો. એ કે અમારા ઘરમાં આવું વાતાવરણ, કેમ સેવા થાય? ઓલા ટીવી જોતા હોય, આખો દી ટીવી ચાલુ કરીને બેઠા હોય, છાપા વાંચે, સેવામાં કોઈ અનુકૂળ થાય નહીં. પણ મેં કીધું ભગવાન એના માટે સર્જિત કર્યા છે અને ટીવી શું કામ બનાવ્યા છે? પ્રવાહી જીવો બનાવ્યા, તો ટીવી બન્યા. એ આખો દી જોવાનું કાર્ય કરે. એને જે ભગવાને જે રીતે બનાવ્યા છે એ કાર્ય બરાબર કરે છે. હોટલમાં ખાવું પીવું, વિષય ભાવ બધા આનંદથી કરે છે, કારણ કે ભગવાન એની માટે રચના કરી છે, તો એ બરાબર કરે. એનું કાર્ય બહુ મન દઈને કરે, તલ્લીન થઈને કરે છે. હું તો કહું, પ્રવાહી સૃષ્ટિ તો ભગવાનના એવા આજ્ઞાપાલકો છે કે એ ભગવાનની ઈચ્છાને એવા આધીન છે કે રવિવાર હોય તો એવા ઘરે કાંઈક બનાવે જ નહીં, ખાય પીએ બહાર આનંદથી, વાં ખાય વાં પીએ વાં ફરે હરે. એને કોઈ નવી હોટલ બની છે, નવું થિયેટર બન્યો છે, નવો શોપિંગ મોલ બન્યો છે, એમાં જ એટલા બધા તલ્લીન થઈને ભગવાનની ઈચ્છાનું પાલન કરે છે. પણ તું પોતાની જાતને પુષ્ટિ માનતો હો તો તું એ બધું શું કામ જોવે છે? તારે ભગવાનને જોવો જોઈએ, તો પુષ્ટિ ન કર. તું ઈ જ છો. તને ભગવાન નથી દેખાતો ને એ બધું દેખાય છે, તો તું ઈ જ છો. પાછો એમ કે હું પુષ્ટિવાળો છું, હું શુદ્ધ પુષ્ટિ. પણ તું આ બધું જ જોઈ રહ્યો છે અને જીવ બાળી રહ્યો છે. ઓલા તલ્લીન થઈને મજા કરી રહ્યા છે, એ તો તલ્લીન થઈને મજા કરે, તું બેઠો જીવ બાળે છે, આમ કરે છે તેમ કરે છે, આમાં હોટલમાં ખાય છે, લસણ ડુંગળી ઘરમાં લાવે, ફલાણું કામ કરે. પણ એની માટે ભગવાન એવા સર્જા છે, બિચારા તલ્લીન છે એની અંદર, એમાં મગ્ન થઈને બધા એ કાર્ય કરે છે. ને આપણે પુષ્ટિવાળા છીએ, તો પુષ્ટિ કાયે નિશ્ચય. ભગવાને તને તારે ભગવાનની સેવા માટે તને પુષ્ટિમાં પ્રગટ કરે, તું સેવા કરવી જોઈએ તારે. એ એનું કાર્ય બજાવી રહ્યા છે, તો તારું કાર્ય કર, તારું કાર્ય તો વ્યવસ્થિત કર, વાત પૂરી થાય. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ, જેને પ્રવાહમાં સર્જન ભગવાને કર્યું હશે તો એ કોઈ પ્રકારે તું ગમે એટલો જીવ બાળ, તેને કાંઈ અસર ન થાય, ઉલટા રાજી થાય. ભલે ને ભલે જીવ બાળે. તું એને મૂર્ખ માનતો, તને મૂર્ખ માનતો કે આખો દી આ શું લઈને બેઠા, મૂર્તિ લઈને સવારથી જાયમાં હોય, એક અવડાક મૂર્તિ લઈને સવારથી એમાં લાગ્યા રે. મૂર્ખ લોકો છે આ લોકો તો. એમ કહેતા અવડીક મૂર્તિ હોય, સવારથી એમાં લાગ્યા રે. સવારથી સાંજે જાણે શું કરતા હોય ભગવાન જાણે કે આ લોકોને શું બધી ફરી ગઈ. એમ માનતા કે આખો દી આ મૂર્ખ લોકો છે. આપણને એમ થાય કે આ કેવા મૂર્ખ છે કે આવો આનંદ છોડીને આવું કરતા હોય છે, એને આમાં લાગતા નથી. આપણને એ મૂર્ખ લાગે, આ મૂર્ખ લાગે. પણ એ બે સૃષ્ટિ ભગવાન આ રીતે જ પ્રકટ કરી છે. એટલે કીધું છે કે મુલેચ્છાત ફલમ લોકે વેદોક્તમ વેદિકે પિચ કાયેન તુ ફલમ પુષ્ટો ભિન્નય છાતો પિનય કદા. ભગવાનની આવી ભિન્ન ભિન્ન ઈચ્છાથી તો આ 3 સર્ગ થયા છે. આ ભિન્ન ભિન્ન આવી ભગવાનની ઈચ્છા છે. એટલે મહાપ્રભુજી કહે છે ચિત્તોદ્વેગમ ઉધાય આપી હરિયદ્યત કરી હતી તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતાન દતંત જે એની લીલા છે એ પ્રકારે ચાલી રહી છે. એમાં પણ મેં કીધું એ લોકો એનું કાર્ય સરસ બજાવે છે, આપણે આપણું કાર્ય બરાવતા નથી. એ આપણે જોવાનું છે કે આપણું ચિત્ત તો ભગવાન સિવાય જવું ન જોઈએ, કારણ કે એના માટે સર્જાના છે, એના માટે આપણે સર્જાના છીએ. આપણને ખબર પડી ગઈ છે, તો આપણું ચિત્ત તો ઠાકોરજીમાં રહેવું જોઈએ, એમાં આપણું ચિત્ત ન જવું જોઈએ. એ તો એની માટે સર્જાના છે, આનંદથી જીવે છે, જીવશે મરશે, પાછા જીવી જશે, પાછા મરશે. એને તો એ ચાલુ જ છે ચક્ર. એ કંટાળા જ નથી, થાકવાના નથી. એ કંટાળે નહીં, થાકે નહીં, એને આ જ કરવાનું છે. ભગવાન કહે છે મામ અપ્રાપ્ય એવ કોંતે તતો જાનતે ધમામ ગતિમ. મને તો કોઈ દી પ્રાપ્ત ન થઈ શકે, મારાથી દૂર જ રહે. આ પ્રકારથી જે છે 3 સૃષ્ટિ શું કામ થઈ? ઘણા એમ કે આવું શું કરવાની જરૂર હતી? એ હવે એને કોઈ પૂછી શકે? ભગવાનને કોઈ, ભગવાનની ઈચ્છા થઈ એટલે સૃષ્ટિ સર્જિત થઈ ગઈ. 3 પ્રકારની ઈચ્છા થઈ, 3 પ્રકારના સર્ગ આ પ્રકટ થયા. ઈચ્છા 3 જગ્યાએ છે ભગવાનની, પણ ઈચ્છામાં એકતા નથી, એક પ્રકાર નથી. એ અલગ અલગ પ્રકારની ઈચ્છાથી અલગ અલગ સૃષ્ટિ પ્રકટ થઈ છે. અહીં ઈચ્છા એમ છે કે મને કોઈ દિવસ પ્રાપ્ત ન થાય અને આખો દિવસ જન્મના ચક્રમાં ફસાયા જ કરે. કર્મને કારણે ઊંચ નીચ ગતિને પ્રાપ્ત કરતા રહે. પાછું કર્મ એના ઉપર, કારણ કે મેં કીધું ને કે કર્મ તો સ્ટોર, લિંગ દેહની અંદર બધું સ્ટોર થાય જ છે. એટલે કર્મ પ્રમાણે ઊંચ નીચ ગતિને પ્રાપ્ત કરતા રહે. એટલે ભગવાને છૂટો દોર મૂકી દીધો, એને તો પ્રગટ કરીને છૂટા મૂકી દીધા, જાઓ અને તમે જેવા કર્મ કરો એવા ઊંચ ગતિ નીચ ગતિ પ્રાપ્ત કરતા રહો. એટલે પ્રવાહ આખો ચાલ્યો જાય. પછી મર્યાદા જીવન એવા પ્રકટ કર્યા કે એ લોકોને મુક્ત કરવા છે, પણ સાધન કરાવીને કરાવવા છે. એને મોક્ષ આપવો છે, એને આમાંથી છોડાવી દેવા છે, પણ એને પ્રકટ કરી ભગવાન મોક્ષાર્થે જ એને પ્રકટ કરે ભગવાન. એવો સર્ગ કર્યો કે એને મુક્તિ માટે એને પ્રકટ કર્યા. જન્મ આપીને એને મુક્ત કરવા, પણ સાધન કરાવીને મુક્ત કરવા. કોઈ સાધન એની પાસે કરાવવું જ્ઞાનનું, ભક્તિનું, અને મુક્ત કરવા, એવો મર્યાદા એ સર્ગ થયો. અને ત્યાર પછી જે છે
એ પુષ્ટિ કે જેને ભગવાન કહે છે કે એને હું જ પ્રાપ્ત થઈ જાઉં, એવી ઈચ્છા ભગવાન નથી. આવા જીવ તો મને એટલા પ્રિય છે પુષ્ટિ જીવો, ભગવાન કહે છે હું એને પ્રાપ્ત થઈ જાઉં, હું એને મળી જાઉં. એટલે એવા જીવની જ્યારે ભગવાનની ઈચ્છા થઈ કે આ જીવને તો હું પ્રાપ્ત થાઉં, મારી સેવા કર્યા કરે, મારી પાસે જ રહે, અત્યંત પ્રિય એવા ભગવાનના આ જીવો એ પુષ્ટિ જીવો કહેવાય છે કે જે ભગવાનની સેવામાં જ રહે છે. તો આ 3 પ્રકારની ઈચ્છા થઈ, 3 પ્રકારનો સર્ગ થયો છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. ઠાકોરજીની કૃપાથી આજે આપણે સારું એવું અધ્યયન કર્યું છે, લગભગ 10 શ્લોક સુધી પહોંચી ગયા છે. 25 શ્લોક જેવો ગ્રંથ છે.